આમ આદમી પાર્ટીની સરકાર 150 સીટ સાથે બને સાહેબ. અને ભાઈ 150 સીટે જઈએ ને તો જ મોરે મોરો મજા આવે. સાચું કે નહીં? નહીં તો ભાજપમાં 162 છે ને તો ધારાસભ્યો લેટર લખે અમારા કામ નથી થતા. રે નબળાઓ, લેટરો નો લખવાના હોય, તાકાત હોય ને તો ફાટ કરતો રાજીનામું ફેંકવાનો હોય. આની તાકાત હોવી જોઈએ સાહેબ. આ રહ્યા અમારા ધારાસભ્યો. કોઈના બાપની તાકાત છે અમારા કામ રોકી શકે? અને હું આજે પણ કહું છું, ત્યારે પણ કહું છું, કોઈએ ડરવાની જરૂર નથી, કોઈએ મૂંઝાવાની જરૂર નથી. અહીંયા જનતા બેઠી છે. એક પણ ભાજપના નેતાનો કદાચ ફોન આવે, વેપારીઓને ફોન આવે, ડરાવવાનો ફોન આવે, ઈ ખાલી નંબર મને પહોંચાડી દેજો. બીજા દિવસે જો ઈ તમને પગે પડવા ન આવે ને તો યાદ કરજો ઈસુદાન ગઢવી શું કહેતો હતો સાહેબ. એમને એમ ટાઈગર નથી, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. टाइगर अभी जिंदा है और टाइगर तब तक हारा नहीं जब तक मरा नहीं. અને તમારા માટે કરીશું. પણ એટલી વાત ધ્યાન સાથે હું મારી છેલ્લે વાત પૂરી કરીશ. તમે જોતા હશો સ્કૂલો ખવાઈ રહી છે, હોસ્પિટલ ખવાઈ રહ્યા છે. તમે જો ચારે બાજુથી લોકોની લૂંટ ચાલે છે. ઉદ્યોગપતિઓ નાના એટલા બધા પરેશાન છે, ખાડા પડી જાય છે. આ ખાલી એક જોક્સ કરીને મારી વાત પૂરી કરીશ. એક 2 વર્ષનું નાનું બાળક એના માતાના ખોળામાં રમતા રમતા નીચે ઉતર્યું. નીચે ઉતરીને માટી ખાવા માંડ્યું. પછી કપચી પડી હતી, કપચી ઉપાડી, પથ્થર ઉપાડ્યા, ડામર ઉપાડ્યું. મમ્મી ને પપ્પા ચિંતામાં આવી ગયા કે દીકરાને શું થઈ ગયું. હાલો હાલો જલ્દી ડોક્ટર પાસે લઈ જઈએ. ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટર કે દીકરો બરોબર રેડી છે, બધા રિપોર્ટ ઓકે આવે. તો કે હવે? એટલે મમ્મીએ કીધું કે હાલો જ્યોતિષ પાસે જઈએ. જ્યોતિષ પાસે લઈ ગયા. જ્યોતિષે કુંડળી જોઈ, મમ્મી પપ્પાની સામે જોઈ. આ તમારું ટેણિયું? તો કે હા. ડામર ખાય છે? તો કે હા. કપચી ખાય છે? તો કે હા. માટી ખાય છે? તો કે હા. તક ડરવાની જરૂર નથી, નેતા બનવાનો છે. પ્રેક્ટિસ કરે છે, મોટા થઈને બ્રિજ ખાઈ જવાનો છે. આવું તમને કોના પાર્ટીના નેતામાં દર્શન થાય ભાઈ? જોરથી બોલો એકવાર. તો હું એક છેલ્લી વિનંતી કરી, અને અહીંયા ઘણા લોકો સ્વયંભૂ આવ્યા હશે, મને ખબર છે, ભાજપના કાર્યકર્તાઓ હશે, કોઈ બિચારો વિડીયો બનાવવા આવ્યો હશે. મારે એમને કહેવું છે કે 30 વર્ષના શાસનમાં ભાજપે તમને શું આપ્યું? તમને શું આપ્યું? તમને ડર આપ્યો. તમારા સ્કૂલ બાળકની સ્કૂલ ચૂંટવી લીધી. તમારા માતા પિતાની જે ગરીબો હોય, વંચિતો, શોષિતો, મધ્યમ વર્ગ હોય, એની હોસ્પિટલ છીનવી લીધી, એના રોડ છીનવી લીધા. અને તમે વિચાર કરો, આટલું બધું અત્યાચાર થાય છે, છતાંય જો તમે જાગશો નહીં, તમારી આત્મા નહીં જગાડો, તો મિત્રો આ 2027 છેલ્લી લડાઈ છે. અને એ પહેલા મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે. મેં ભાજપવાળાને કીધું, મેં કીધું બોલો સ્માર્ટ મીટરનું કામ કેમ બંધ કરી દીધું? મને કે હમણાં મહાનગરપાલિકાની ચૂંટણી આવે તો અહીંયા વિરોધ થાય ને તો મત તમને મળે એમ છે, એટલે સ્માર્ટ મીટર હમણાં બંધ કરી દીધા. હારા ગટુડિયાઓ બહુ હોશિયાર હોય. હા, આ ગટિયાઓથી બહુ ચેતવું. આ સ્માર્ટ મીટર લાવે, ચેક કરે ને પાછી બ્રેક મારે. પણ મિત્રો ભૂલથી જો પણ મહાનગરપાલિકા તમે ભાજપની બનાવી, બીજા જ દિવસથી સ્માર્ટ મીટરો લગાડશે. અહીંયા જેટલી વેપારીઓ બેઠા છે એના ઘરમાં, ફેક્ટરીમાં, દુકાનમાં, ઘર બધે જગ્યાએ સ્માર્ટ મીટર લાગશે. અને પછી સ્માર્ટ મીટર લાગી ગયા પછી એ તરત જ કહેશે, એના અધિકારીને પૂછશે, સ્માર્ટ મીટર લાગી ગયા? તો કે હા લાગી ગયા. તો હવે કરો પ્રીપેડ. એટલે રાત્રે 12 વાગે તમને ખબર નહીં હોય, લાઈટ વહી જાય, દીકરો દીકરી રડતા હશે, તમે જોશો તો ખબર પડશે વીજળીનું પ્રીપેડ પૂરું થઈ ગયું. આવું ઈચ્છતા ન હો. જો તમારા સંતાનોનું ભલું ઈચ્છતા હો, મિત્રો અમે આમ આદમી છીએ. અમારે જો ભ્રષ્ટાચાર કરવું હોત ને તો અમે જે જગ્યા ઉપર હતા ત્યાં બધું થઈ શકતું હતું. અમે તમારા માટે આવ્યા છીએ, ઉમેદ સાથે આવ્યા છીએ. અમે તમારા માટે લડીશું. અમારામાં હિંમત છે. લાઠી ખાશું, જેલમાં જશું, જરૂર પડે મિત્રો ગોળી ખાશું, પણ તમારો સાથ જરૂરી છે. આ લોકતંત્રમાં તમારો પ્રેમ જરૂરી છે. અમે લડવૈયા છીએ, ઝૂકવાના નથી, ડરવાના નથી. ભાજપની શું તાકાત છે?
ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની સામે જોઈ ન શકે ને ત્યારે આ તમારા નવયુવાનો મોરે મોરો દેવા નીકળી પડ્યા છે. હવે તો હાથમાં જગાડો. અને આ છેલ્લી અસ્તિત્વની લડાઈ છે, સમજો તમે. 2027માં ભાજપ આવી ગઈ તો સાહેબ તમે બહાર નહીં નીકળી શકો ઘરમાંથી. ભાજપનો નેતા તમારે ત્યાં આવશે, ધમકી મારશે, હપ્તા ઉઘરાવશે, જરૂર પડે તમારી દીકરીઓને છેડશે, બળાત્કારો કરશે. ફરિયાદ કરવા જાશો ને તો કોઈ ફરિયાદ સાંભળવા નહીં હોય. અને તમે પછી યાદ કરશો ગોપાલભાઈ કાંઈક કરો, ઈશુદાનભાઈ કાંઈક કરો, મનોજભાઈ કાંઈક કરો. અમે હાથ હથિયાર વગર ક્યાં લડી શકીશું? એકવાર આમ આદમી પાર્ટીની સરકાર બનાવો. તમારા ઉપર જે અત્યાચાર કર્યા છે, આ હળદર કાંડમાં રાજુ કરપડા, પ્રવીણ રામ આજે પણ જેલમાં છે, અને જેટલા લોકો ઉપર અત્યાચાર કર્યા છે, અહીંયાથી ખાતરી આપીએ છીએ કે આની જો વ્યાજ સાથે વસૂલાત ન કરીએ તો અમારી જનતાને ફટ છે. સાહેબ આ ધ્યાન રાખો તમે. પણ તમારો પ્રેમ, તમારી લાગણી, તમારો સાહસ એ ખૂબ જરૂરી છે. અને ઘણા લોકોને રાતોરાત હિંમત નહીં આવી જાય. અમે પણ હિંમત લેતા લેતા 6 મહિના નીકળી ગયા. તમને રાતોરાત હિંમત નહીં આવે. માની લો મહાનગરપાલિકામાં ભાજપ વાળા ગાડી મોકલે, ભજીયા મોકલે, સગા સંબંધીઓ મોકલે, જ્ઞાતિનો આગેવાન મોકલે, ધર્મનો આગેવાન મોકલે, બેસી જવાનું ગાડીમાં, કાંઈ વાંધો નહીં. તમને એમ લાગતું શરમ આવતી હોય, પણ અંદર જઈને તમે બટન ઝાડુનો દબાવશો ને એટલે ગુલામી માંથી મુક્ત થઈ જાઓ. સમજાણો? સમજાણો કે ન સમજાણો? એ અંદર કોઈને ખબર નથી કેનો બટન દબાવ્યું. તમારે જઈ અને ઝાડુનો બટન દબાવી દેવાનું. આમ તમે ઝાડુનો બટન દબાવશો, મરક મરક પાછું જ ભાજપની ગાડીમાં જવાનું. કાકી બધા બૂચ મારીને આપણા રૂપિયા લઈ ગયા. જો આ કમલમ એમને નથી, બધા બૂચ મારીને. મને હમણાં કહેતા હતા, મને કે આ વેપારીઓને આટલી બધી સહાય તમે કઈ રીતે આપશો? માતા બેન દીકરીઓને આટલી સહાય કેમ આપશો? મેં કીધું ભાજપના 5000 લોકોનું લિસ્ટ બનાવ્યું છે. કેટલું? જોરથી બોલો, કેટલું? 5000 લોકોનું લિસ્ટ બનાવ્યું છે જેની સંપત્તિ 5-5 હજાર કરોડથી વધારે છે. અને આજ પોલીસને મોકલીશું કે જાવ એના ઘરે કહીને આવો કે તમારે સંપત્તિ દાનમાં કરવી છે કે પછી જેલમાં જવું છે. સાહેબ અમે જેલ સહન કરી શકશું, આ સુવાડાઓની તાકાત નથી. 8 દિવસ જેલમાં કાઢીએ ગਏ. રૂપિયા ક્યાંથી આવે ને ચિંતા કરવાની જરૂર નથી, બધું મોજથી મળવાનું છે. એટલે આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં ને સખી અમારા મોરબી શહેરમાં આજ કંચન વર્ષે મેં. આજે મોરબી જય ગોપાલ કરે છે. એકવાર તાળીઓની ગડગડાટ સાથે ગોપાલભાઈ નું સ્વાગત કરીએ. સાહેબ હંમેશા હું કહેતો હતો, આજે મારી છાતી ગજગજ ફૂલાય છે. પહેલા પણ હું એકવાર મોરબીમાં સભા કરવા આવ્યો, હું પંકજભાઈને કહેતો હતો કે એવી સભા ક્યારે કરીશું જ્યારે આમ જનતા પોતે પરિવર્તન માટે તૈયાર હોય, એમ કહેતી હોય કે હવે બહુ થયું ભાજપ, હવે તમારી ખેર નથી. આજે મને મોરબીમાં જોવા મળી રહ્યું છે. સાહેબ આજે સાહેબ અમે તો સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. અમારામાં હિંમત ભગવાને આપી છે, અમારામાં બુદ્ધિ ભગવાને આપી છે. ગુજરાત માટે વિઝન લઈને નીકળ્યા છીએ. પણ અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી, કોઈ ધારાસભ્યોના દીકરા નથી. પણ છતાંય મિત્રો, આજે અમારી 5, 8, 10 લોકોની ટોળકી જે મુખ્યમંત્રીને ધ્રુજાવે છે, ની તમારી તાકાત છે. સાહેબ અને જ્યાં સુધી તમારા આશીર્વાદ હશે, તમે ભેગા હશો, મોરબીના રવાપરા ચોકમાંથી હું ખાતરી આપું છું, રવાપરા છે ને ભાઈ, બાપા સીતારામ ચોક, રવાપર બાપા સીતારામ ચોકમાંથી બાપા સીતારામના આશીર્વાદ લઈને કહું છું કે જો તમારો સાથ આવો રહ્યો અને જો આજ રીતે તમે સાથ આપતા રહ્યા તો ભાજપના એક નેતાને જો ઊંઘ આવવા દઈએ તો અમારી ફટ છે રાજનીતિમાં આવ્યા. સાહેબ તમે એમ સમજતા હતા કે ગુજરાતને લૂંટી લેશું. મિત્રો હું પત્રકાર હતો, તમને ખબર હશે મહામંથન કાર્યક્રમ ચલાવતા ત્યારે હું જોતો હતો, ભાજપના નેતાને હાથ જોડીને વિનંતી કરતો હતો, સ્ટુડિયોમાંથી પગે પડતો હતો. મેં કીધું યાર તમે કંઈક કરી લ્યો, પ્રજા માટે કરી લ્યો. જિંદગીમાં ભગવાનની 2 વસ્તુ મને ગમે છે સાહેબ, એક ઢાંકણી જેટલી વસ્તુ લઈ જવાની નથી, અને બીજું મૃત્યુ નિશ્ચિત છે.
मैं भाजपा नेताओं ने विनंती करतो तो तमने आश्चर्य थशे भाजपा नेताओं ने कदाच सारा नेताओं ने पूछजो मैं कीधुं सारू करी ल्यो 50-60-70 वर्षनी जिंदगी होय छे प्रजाए ने ईश्वरे तमने तक आपी छे सेवा करवानी त्यारे मने एवुं कहेता हता कि सुदानभाई प्रजाने जेटली गुलाम बनावीए ने मत डरथी मळे छे आ भाजपना नेताओना वचन शब्दो हता अने त्यारे मैं कीधुं छुं કે હવે મોરે મોરો આવી જાય સુદાન ગઢવી મેદાનમાં છે તમારી તાકાત હોય એટલી લડી લેજો તમે એમ વિચારો છો કે પ્રજાને ગુલામીથી ડરાવી શકાય 5-25 દિવસ ઘરમાં પૂરી શકાય 2-25 દિવસ વેપારીઓને ડરાવી શકાય જીએસટી ને નામે ડરાવી શકાય કોઈ સભામાં જાય તો ફોટો પાડીને એને ઇન્કમ ટેક્સની ધમકી ના આપીને એને ઈડીની ધમકી આપીને ડરાવી શકાય પણ એક વાત ધ્યાન રાખજો ગુજરાતની જનતા જેટલી વેપારી છે જેટલી સજન છે જે કોઈને નડતી નથી પણ જે દિવસે ગુજરાતની જનતા નક્કી કરી લે કે હવે પરિવર્તન કરવું છે ત્યારે ભાજપની ગાડીમાં જઈ ભાજપના લોકોના ગાંઠિયા ખાઈ અને મત ઝાડુને આપીને આવશે એવું મને વિશ્વાસ છે સાહેબ અને એટલા માટે હું કહું છું મેં બહુ રિક્વેસ્ટો કરી હતી ગોપાલભાઈ મારી પાસે આવ્યા મનોજભાઈ આવ્યા मन के सुदान भाई हवे आपणे सौए एक थवुं पड़शे गुजरातनी जनता ने भाजपना बरडामांथी छोड़ावी पड़शे मित्रों त्यारे आम आदमी पार्टी में आज हूँ जूनी टीम बधाने अभिनंदन आपूं छुं हजारों युवानो एवा छे के जेमणे खूब मेहनत करी खेस ने टोपी आम आदमी पहेरीने निकळता ने त्यारे लोको मजाक करता था अने आजे मित्रों तमारा आशीर्वाद थया अमारामां सच्चाई छे अमारामां निष्ठा छे अमे मैं कीधुं ने के अमे कोई मोटा माणसो नथी आजे गोपाल इटालिया सूरत में भाड़ाना मकान में रहे छे छतां अहींया हजारों युवानोनी उम्मीद बेठीने बैठा छे आ ताकात तमारी शक्तिनी छे तमारा साथनी छे अमने नहीं तो कोण नेता बनावे भाजपमां तो चंपल घसाई जाए स्लीपर घसाई जाए आपड़ा बाप दादाओ भाजपना हता खबर हती ई लोको एटली हदे बिचारा मेहनत करे तो भाजप पर एम कहे कि नहीं तमने टिकट नहीं आपवामां आवे तमने होद्दो नहीं आपवामां आवे मित्रों आज अरविंद केजरीवाल जी आम आदमी पार्टीए नक्की कर्युं अने हूँ पण आपने कहूं छुं कि बहु थयुं भाजप अने कोंग्रेसनी गुलामी कोंग्रेस डूबी गयेलो सूरज छे भाजप अस्त थवा तरफ जई रह्यो सूरज छे અને આમ આદમી પાર્ટી ઉગતો સૂરજ છે અને તમે પોતે મેદાનમાં આવો તમે ચૂંટણી લડો અને તમે મેદાનમાં આવી અને સરકારી કામકાજમાં નેતાને અધિકારીઓને તમે કહો કે આમ કામ થશે જો કામ નહીં કરીએ તો અમે વિસાવદરવાડી કરીશું અહીંથી કહેવાની જરૂર છે સાહેબ તમારે જ્યાં સુધી સાહેબ હંમેશા ભાજપની સામે કોણ લડી શકે હું વારંવાર કહેતો હતો भाजपनी सामे कोई उद्योगपति नहीं लड़ी सके भाजपनी सामे कोई मोटो धंधार्थी नहीं लड़ी सके भाजपनी सामे गैला पोचा नहीं लड़ी सके भाजपनी सामे अमारा जेवा युवानो जे फकड़ गिरधारी छे ने ई ज लड़ी सके अमारू बगाड़ी हूं लिए बोलो बोलो अमारू बगाड़ी हूं लिए अमारू काई बगाड़ी नहीं सकतु ईडी वाला ने कहूं छू तारा बाप मां ताकात हो तो अमारा घरे रेड पर तमने खबर पड़े कि अमारा घर में हूं छे ईडी वाला ने कहीए छे इनकम टैक्स वाला ने कहीए छे भाजप पासे 3 हथियार छे ईडी इनकम टैक्स अने पोलीस मित्रों पोलीस थी के एना कानून थी अमे डरवा वाला नथी शुं काम कोई पण गुनो करो पोलीस फसावे खोटा केस में फसावे तो 90 दिवस में जेल थाय 90 दिवस थी ऊपर जेल न थाय ईडी ने इनकम टैक्स ना धंधा नथी करता मैं मने घणा बधा नेता कहेवा आवे ईशुदान भाई आ धंधो करो मैं कीधुं धंधा करवा तो अहींया हुं काम आवीए भाई अमारुं बरोबर सेट हतुं आजे पोलीस कोन्स्टेबल नी नौकरी में मित्रों 15-15 लाख फॉर्म भराय छे त्यारे ई वखते गोपाल इटालिया जेवो माणस नवयुवान चालू नौकरी में मुख्यमंत्री ने कही दे के आम थाय ए आ लोको छीए अमे तमे विचार करो एनी हिम्मत ने दाद आपवी पड़े आज तमारी वच्चे बैठो छे अने गुजरातनी जनता ने कहेवा मांगे छे नवयुवाने कहेवा मांगे छे नवयुवानोने के आवो
છોડો ભાજપની ગુલામી, આમ આદમી પાર્ટી સાથે જોઈન્ટ થાવ, તમે ચૂંટણી લડો ને તમે નેતૃત્વ કરો, આ અમે ઈચ્છીએ છીએ ને એટલા માટે રાજનીતિમાં આવ્યા છીએ. મિત્રો, એક એક નવયુવાનને આપણે આજે 18,000 ગામડા છે, 6,000 વોર્ડ છે, 12,000 ઉમેદવારો ઉભા રાખવાના છે તાલુકા, જિલ્લા, મહાનગરપાલિકામાં. આપણે કહેવા માંગીએ છીએ કે જો તમારામાં હિંમત હોય, તમારામાં તાકાત હોય, લડવાની શક્તિ હોય તો આમ આદમી પાર્ટીના દરવાજા ખુલ્લા છે. પણ શરત ઈ જ છે, એક જ શરત છે, આમ આદમી પાર્ટી જોઈન કરી શકશો પણ માયકા ગલાઓની તાકાત નથી કે આમ આદમી પાર્ટીમાં રહી ટકી શકે સાહેબ. એના માટે તો જેની જનનીએ સવા શેર સૂંઢ ખાઈને જન્મ દીધો હોય ને એ જ મર્દના ફાડી આમ આદમી ના રહી શકે છે. તમે જોતા તો કેટલા લોકો આમ આદમી પાર્ટીમાં આવ્યા, ઘણા લોકો બિચારા રહી શક્યા, ઘણા ન રહી શક્યા. પણ હું આપણે કહેવા માંગુ છું, આજે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીના નવયુવાનો પર ઉમ્મીદથી નજરથી જોઈ રહી છે. અને એટલા માટે આપણે હંમેશા એક થઈ અને આપણે કામ કરવાનું છે. એક વાત હું આપને કહેવા માંગીશ મિત્રો, અહીંયા મોરબીમાં પંકજભાઈને હું પૂછતો તો, પંકજભાઈ મને કહેતા હતા, મને કે સાહેબ અહીંયા ઉદ્યોગોને ખતમ કરી નાખ્યા, રોડ રસ્તા ગટરના પાણી, આજે પણ એની સમસ્યાઓ છે. અહીંના નેતાઓ પોતાના ઘર ભરે છે. અને હમણાં જ તમે જોયું હશે આ વેપારીઓના, મધ્યમ વર્ગના, મિડલ ક્લાસના રૂપિયામાંથી ગાયો જે કતલખાને મોકલવામાં આવે છે, ઈ કંપનીઓના ફંડમાંથી ભાજપે અહીંયા કમલમ બનાવ્યું. કેટલા લોકોએ કમલમ જોયું? હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે. કમલમ કેટલાએ જોયું ભાઈ? નથી જોયું ને? જોતાય નહીં, જવાય નહીં, આમાં ન જવાય. કમલમમાં જાઓ તમે, ખાલી ભૂલથી જાજો કમલમમાં. મોરબીમાં કમલમ બન્યું હશે, તમે કમલમની દિવાલ સામે જોશો તો માં ગાય માતા ચીસ પાડતી હશે, ઈ કહેતી હશે કે ભાઈઓ મને આમાંથી બહાર કાઢો. આ ભાજપે ગાયના કતલખાના કરતી કંપનીઓમાંથી ફંડ મળેલું છે ને એનો કમલમ બનાવેલું છે. અને ભાજપના નેતાઓ આ હા 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 મોટી મોટી ફાંદો લઈને નીકળે, જાણે કેટલું હજી લૂંટવાનું બાકી હશે. આ તો હારું થયું ભગવાને મેં કીધું કે બે વસ્તુ કરી, એક ટાંકણી જેટલી વસ્તુ લઈ નથી જવાની, અને બીજું મૃત્યુ નિશ્ચિત છે. મને ક્યારેક વિચાર આવે, હું ગોપાલભાઈ ગાડીમાં આવતા હતા, મેં ગોપાલભાઈને કીધું, મેં કીધું હારું થયું ભગવાન કઈ લઈ નથી દેવા દેતા, નહીં તો કદાચ ઉપર લઈ જવા દેતા હોત તો ભાજપ વાળા ફાર્મ હાઉસ ઉપાડો તો હાલો મારે ઉપર લઈ જવાનો, અહીંયા ગળદી કરત. અને સાહેબ એટલી સંપત્તિ ભેગી કરી. મને હમણાં મધ્યમ વર્ગ કહેતા હતા, મિત્રો આજુ આપણું સપનું છે. હું આજે માતા બેન દીકરીઓ અહીંયા બેઠી છે, સોશિયલ મીડિયાથી લાખો મહિલાઓ, બહેનો, માતા દીકરીઓ સાંભળી રહી હશે. એને હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો દરેક મહિલાના ખાતામાં દર મહિને એક મેસેજ આવશે, 1 થી 5 માં ટુઈ ટુઈ ટુઈ. કેવો મેસેજ આવશે? બોલો એટલે મને ખબર પડે. હું એટલે ચેક કરું છું કે તમને ઠંડી લાગી નથી ગઈ ને પાછી. તમારા ભરોએ અમે ગાડી હલાવી, ટોય 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 મેસેજ આવે. માતા બેન દીકરી આમ જુએ તો મહિના એના ખાતામાં પડી ગયા હોય. અમારે કોઈ કમલમ બનાવવા નથી. મોરબીમાં 100 અંગ્રેજી મીડિયમની સ્કૂલો બનતી હશે, હોસ્પિટલો બનતી હશે, મોહલ્લા ક્લિનિક બનતા હશે, રોડ રસ્તા એવા હશે કે જે 60 વર્ષ સુધી તૂટવાનું નામ ન લે. વેપારીઓ ખુશ હશે, ઉદ્યોગપતિઓ ખુશ હશે. અને એને કહેશું કે જે પાર્ટીમાં જવું હોય ત્યાં જાજે, જે પાર્ટીમાં ફંડ આપવું હોય ત્યાં આપજે, માત્ર ગરીબોનું ચૂસવાનું બંધ કરજે, પછી તારે જે કરવું હોય ને કરજે. આવી વ્યવસ્થા આપણે આમ આદમી પાર્ટી સરકાર લાવવાની છે. અને એટલા માટેનું આ મંથન છે, એટલા માટેની આ પીડા છે. પણ મિત્રો આ એકલાથી નહીં થાય. આજે હજારોની સંખ્યામાં મોરબીના બાપા સીતારામ ચોકમાં ભેગા થયા છો. મારે એટલું જ કહેવું છે કે આટલા લોકો, તમારા સગા સંબંધીઓ ભાજપમાં હશે, માતા બેન દીકરીઓ બેઠી હશે, એની દેરાણી કોકની ભાજપમાં હશે, કોઈની જેઠાણી ભાજપમાં હશે, કોઈ સાસુમાં ભાજપમાં હશે. મારે આપને કહેવું છે કે તમારે ખાલી એટલું જ કામ કરવાનું છે, તમારે તમારા સગા સંબંધીઓને આ વખતે ગોઠવી લેવાના થાય છે. બોલો બરોબર છે?
ગયા વખતે 41 લાખ મત મળ્યા હતા સાહેબ. ત્યારે નાનું હતું બાળક આમ આદમી પાર્ટી માત્ર 14 વર્ષનું હતું. એક પાર્ટી 80 વર્ષની હતી, એક પાર્ટી 30 વર્ષની હતી અને નાનો 14 વર્ષનો બાળક તલવાર હાથમાં લઈને લડતો હતો આમ આદમી, છતાં 41 લાખ મત મળ્યા. આ વખતે ઈ જેણે જેણે મત આપ્યા એને ખાલી એના દીકરા દીકરી વેવાઈ જમાઈ બેન આટલા 5 મત નકાર. આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સાહેબને આપ સાંભળી રહ્યા હતા. જે રીતે ઈશુદાન ગઢવીએ મોરબી ખાતે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે અને ખાસ કરીને જ્યારે આટલી બધી બહુમતીવાળી જ્યારે સરકાર હોય, 162 કરતાં વધુ ધારાસભ્યો જ્યારે સત્તા પક્ષના હોય ત્યારે જે પ્રકારે ધારાસભ્ય પત્ર લખે છે અને કહે છે કે અમારા કામ નથી થતા, ત્યારે તેને લઈને પણ ઈશુદાન ગઢવીએ આકરા પ્રહારો કર્યા છે અને જણાવ્યું છે કે જ્યારે સત્તા પક્ષના ધારાસભ્યો જ આવા પત્રો લખતા હોય ત્યારે વિપક્ષની તો વાત જ શું કરવાની. તેમ છતાં પણ જ્યારે વિપક્ષના ધારાસભ્યો છે, ખાસ કરીને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો જ્યારે જનતાના કામ માટે જ્યારે અવાજ ઉઠાવે છે ત્યારે બેબાક રીતે અવાજ ઉઠાવે છે અને તેમના કામો પણ કરાવે છે અને આવી રીતના કામો ભાજપના ધારાસભ્યો કરાવી શકતા નથી. આવી વાત ઈશુદાન ગઢવીએ કરી છે.